નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે અભ્યાસ કરીશું। આપણે પ્રકરણ 1 પૂરું થયું છે હતું અર્થશાસ્ત્રમાં આલેખ ચેપ્ટરનું નામ હતું। અર્થશાસ્ત્રમાં આલેખ વિશે આપણે અલગ અલગ સ્તંભાકૃતિ, રેખાકૃતિ, રેખા આકૃતિ, આલેખ વિશે માહિતી મેળવી। આજે આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે માહિતી મેળવવાની છે। વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં 2.1, 2.2, 2.3 અને 2.4 આ 4 પોઈન્ટ છે એ સમજવાના છે। વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આર્થિક વૃદ્ધિનો અર્થ, એની વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ। 2.1માં 2 પોઈન્ટ છે, આર્થિક વૃદ્ધિનો અર્થ, એની વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ, એના વિશે આપણે થોડુંક સમજીશું। આ ચેપ્ટરમાં 2.4 વિકાસના નિર્દેશકો, એમાં 2.4.1.2 મર્યાદાઓ નથી અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એની મર્યાદાઓ નથી, એટલે કે 2.4.1.2 નથી, 2.4.2.2 નથી। આ 2 પોઈન્ટ છે જે નથી। અત્યારે આપણે સમજીશું આર્થિક વૃદ્ધિનો અર્થ। આર્થિક વૃદ્ધિનો અર્થ એટલે શું? આર્થિક વૃદ્ધિનો અર્થ, પ્રસ્તાવના જોઈએ। આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે। આર્થિક વિકાસ સાધવો, દેશનો આર્થિક વિકાસ કરવો એ આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે। આજે બધાનો મહત્વપૂર્ણ ધ્યેય કયો છે? તો કે આર્થિક વિકાસ કરવો। આજે બધા લોકો કમાય છે તો કે દેશનો, લોકોનો, એક વ્યક્તિનો હેતુ એ હોય છે કે આર્થિક વિકાસ સાધવો। ગમે એમ કરીને મારે જાજુ કમાવું, મારો આર્થિક વિકાસ કરવો। ઘરમાં આપણે અમુક વસ્તુ વસાવીએ તો કે આર્થિક વિકાસ કરીએ આપણે। અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી, અત્યારે આપણે દેશની વાત કરવાની છે, બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક ચિંતનના કેન્દ્રબિંદુ તરીકે તેને ગણવામાં આવે છે। 1939થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછીના દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો। 1939થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે કે એના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ, દુનિયાના જે વિકાસમાન દેશો છે એને બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓનો ઉકેલ માટે, આ બધાની સમસ્યાઓનો ઝડપી આર્થિક વિકાસ, ગરીબી હતી, આવકની અસમાન વહેંચણી, અસમાનતા હતી, અમુક અસમાનતા, ભૂખમરાની સ્થિતિ હતી, તો એમાં આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો। ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા અને ત્યારથી જ આર્થિક વિકાસ શબ્દ અને આર્થિક વૃદ્ધિ શબ્દ બે પ્રચલિત બન્યા। વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં, જે વિકાસમાન દેશ છે, વિકાસમાન એટલે કે જે વિકાસ કરતા હોય એ દેશ, વિકાસમાન એટલે વિકાસ થઈ ગયેલા દેશ, કોઈ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું। વિકાસમાન દેશ એટલે કે વિકાસ થઈ ગયા છે એ દેશ, જેનો વિકાસ થઈ ચૂક્યો છે। ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે એમ કહી શકાય। અત્રે એ પણ યાદ રાખવું કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી। જે આર્થિક વિકાસની જરૂરિયાત છે એ માત્ર વિકસતા, આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રોની જરૂરિયાત નથી, વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણોસર તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે। વિકસિત રાષ્ટ્રો પર જોવા મળે છે। સામાન્ય રીતે આર્થિક વિકાસ
એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ. આર્થિક વિકાસ એટલે શું? તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ. સામાન્ય રીતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિક ગ્રોથ, ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક ગ્રોથ બંનેને સમાન ગણવામાં આવે છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંને સમાન છે. ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા. ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ આ બે શબ્દો છે એ છૂટથી વપરાતા હતા. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બે સરખું જ છે. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓએ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા ગણે છે. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રી છે જે આર્થિક વિકાસ શબ્દ અને આર્થિક વૃદ્ધિ શબ્દ આ બેને જુદા ગણે છે. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. એટલે કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ, વિકાસમાન દેશ ક્યારે બને છે? જ્યારે એનો આર્થિક વિકાસ થઈ ગયો હોય, એટલે કે આર્થિક વિકાસનું નિરાકરણ થઈ ગયું હોય ત્યારે વિકાસમાન દેશ બને છે. જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નો નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. વિકસિત દેશ છે તો વિકસિત દેશના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે આર્થિક વૃદ્ધિ. હવે આપણે જોઈએ છે આર્થિક વૃદ્ધિનો અર્થ. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થશાસ્ત્રમાં આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થશાસ્ત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થશાસ્ત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. એટલે કે અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદન થાય એની સાથે એનો સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદન, આ છે 4 ઉત્પાદન શક્તિ, ઉત્પાદનના સાધનના પુરવઠામાં અને ગુણવત્તામાં વધારો થતો જવાબદાર હોય છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ 4 જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠા અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે. દેશના સાધનના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદનમાં, કાર્યક્ષમતામાં એટલે કે સાધનોની ઉત્પાદકતામાં, કાર્ય કરવાની ક્ષમતામાં પણ વધારો થતો હોય, તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી રહે છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક એ સતત વધતી રહે છે. તે આર્થિક વૃદ્ધિ છે. આમ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં, કાચામાં દર વર્ષે થતો વધારો, કાચી પેદાશ હોય દર વર્ષે વધારો થાય તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. જ્યારે જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. દુનિયાના 2 દેશ વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં આવે તો સાબિત થાય. એટલે આ હતું આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ. 2 દેશની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન. દુનિયાના 2 દેશ છે એમાં જ્યારે આર્થિક સરખામણીનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે એ સાબિત થાય કે આર્થિક વૃદ્ધિ છે કે નથી. વ્યાખ્યા. હવે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ જોયો. હવે આપણે જોશું આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં, વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો. એટલે કે 4 સાધનમાં ઉત્પાદનમાં થતો વધારો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો. એટલે કે 4 સાધનોના ઉત્પાદનમાં થતો વધારો. ભારત દેશની વસ્તુ અને સેવા વધારાની વાત કરીએ તો વસ્તુ અને સેવા ઉત્પાદનના 4 સાધનો. આપણા 4 સાધનો ક્યાં છે? જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન, મૂડી, શ્રમ, નિયોજન
આ ચારેય સાધનોના કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. જમીનમાં વધારો, કુલ ઉત્પાદનમાં જમીનમાં વધારો થાય, શ્રમમાં વધારો થાય, મૂડીમાં વધારો થાય અને કામ કરવાની લોકોની નિયોજન શક્તિ એમાં વધારો થાય. તો કુલ ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. વસ્તુ સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો એટલે કે પ્રજાને વધુને વધુ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ અને આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. આર્થિક ચીજવસ્તુઓમાં પુરવઠામાં થતો વધારો, ઉત્પાદનમાં થતો વધારો, કાચા માલમાં થતો વધારો, આ બધું આર્થિક વૃદ્ધિ છે. હવે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. હવે આપણે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જોઈએ. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ લેવામાં આવે છે. જે આર્થિક વૃદ્ધિ છે એમાં માત્ર પરિણામ મળે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે વલણો હોય છે એ સ્થિર રહે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ મર્યાદિત જ છે. માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ મર્યાદિત છે. માત્ર ઉત્પાદનમાં જ વધારો થાય અને એ વધારાનો ખ્યાલ દર્શાવે છે એટલે એને કહેવાય છે આર્થિક વૃદ્ધિ. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો, લોકોનું કલ્યાણ અને એમાં જે ફેરફાર થાય છે એ જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. લોકોનું કલ્યાણ થાય પછી એમાં જે ફેરફાર જાણવા મળે તો એમાં કોઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ આપણને ઉપયોગી ન થાય. ઉપયોગી થાય આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો. આ હતી આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. હવે છે આર્થિક વિકાસનો અર્થ જોઈએ આપણે. આર્થિક વિકાસનો અર્થ. વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા આ બધા દેશો છે એ આર્થિક વિકાસ માટે એટલા સક્રિય બન્યા છે કે ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ છે એ ખરેખર શું છે. આર્થિક વૃદ્ધિ તો સમજ્યા. આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો. તો આર્થિક વિકાસ શું છે? આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક છે એ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આજે કોઈ એક ઘર છે, એમાં કોઈને 10,000 પગાર છે. જેન્ટ્સ છે ઘરમાં, એને 10,000 પગાર છે. તો આજે એનો પગાર થયો છે 13,000. તો એ આર્થિક વૃદ્ધિ થઈ કે 10,000માંથી 13,000 પગાર થયો. તો આર્થિક વૃદ્ધિ થઈ. હવે એ 13,000 પગાર થયો તો એના માટે થઈને એ લોકો વસ્તુ વસાવે છે. ઘરમાં અમુક વસ્તુ આવી, 15,000 પગાર થાય છે તો ઘરમાં વસ્તુ આવે છે, સુખ સગવડની વસ્તુ આવે છે કે તમને એમાં કામ કરવું સહેલું રહે છે.
સાયકલ ચલાવતા હતા, હવે બાઇક ચલાવો છો, ગાડી લ્યો છો, તો એ આર્થિક વિકાસ છે. જ્યારે પગારમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. તો આર્થિક વિકાસ ખરેખર શું છે? તો સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે કે તમારા ઘરમાં તમે નવી વસ્તુ વસાવો છો, તો એને કહેવાય આર્થિક વિકાસ કર્યો. આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. આર્થિક વિકાસ દરમિયાન રાષ્ટ્રીય આવક પણ વધે છે અને માથાદીઠ આવક પણ વધે છે. કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે, પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી કે એનું આપણને પરિણામ મળે એટલો જ ફેરફાર નથી. આર્થિક વિકાસ એટલે તેમાં આવકની વધારાની સાથે સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ જોવા મળે છે. એ તમે નેક્સ્ટ જ્યારે તફાવત આવશે ત્યારે તમે એમાં જોઈ શકો કે આર્થિક વૃદ્ધિમાં ખાલી તમને પરિમાણાત્મક ફેરફારો જોવા મળે છે, જ્યારે આર્થિક વિકાસમાં તમને પરિમાણાત્મક અને ગુણાત્મક બંને ફેરફારો જોવા મળે છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. વિકાસ છે એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. બહુમુખી પ્રક્રિયા છે. વિકાસ છે એ બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. વિકાસની પ્રક્રિયા થાય એમ દેશનું આર્થિક માળખું અને સામાજિક માળખું, દેશની વાત કરી તો દેશની આર્થિક પૈસાની રીતે અને સામાજિક રીતે બંને માળખું બદલાય. એ રીતે કુટુંબમાં પણ એવું હોય છે, ઘરમાં પણ એવું હોય છે કે જ્યારે વિકાસ થાય ત્યારે એનું સામાજિક માળખું ફેરવાય છે, રહેણી કહેણી અને આર્થિક પણ ફેરવાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. આર્થિકમાં તો પ્રગતિ થાય જ છે, પણ સાથે સાથે સામાજિકમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા છુપી બેરોજગારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં પણ રોજગારી મળે છે. કે છુપી રીતે જે લોકો બેરોજગારી ધરાવે છે એને અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે. આધુનિક ટેકનોલોજી છે એ અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ બચે છે. આધુનિક ટેકનોલોજી, અત્યારની જે બધી ટેકનોલોજી છે એ અમલમાં આવે અને સમય બચે, ખર્ચ બચે, નવા બિયારણો શોધાય. ખેતી ક્ષેત્રમાં ખેતીના પ્રચ્છન્ન બેકારીમાં એટલે કે છુપી બેરોજગારી જેમાં જોવા મળે છે, તો એમાં આજે આધુનિક એટલે કે નવા સાધનોનો ઉપયોગ થાય જેથી સમય બચે, ખર્ચ બચે છે, નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું પણ બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. આ બધા માળખામાં જે પરિવર્તન આવે છે એટલે એના કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. હવે આર્થિક વિકાસની આપણે વ્યાખ્યા જોઈએ કે એની વ્યાખ્યા શું છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વિકાસ છે એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. જે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે એ વસ્તીમાં વધારો ન થાય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. આવકની જે વહેંચણી છે એ વધુ અસમાનતા ધારણ ન કરે, એટલે કે આવકની વહેંચણી અસમાન ન થાય કે જેથી ગરીબો ગરીબ બનતા રહે, શ્રીમંતો શ્રીમંત થતા રહે. એ શરતોને આધીન દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. એટલે કે એ શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે.
કે માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી વધારો રહે, વસ્તી સ્થિર હોય કે અસતત વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. વસ્તી માની લો કે સ્થિર છે કે સતત વધતી રહે છે, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એ પ્રક્રિયા છે, જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જાય છે. માથાદીઠ આવકમાં વધારો થાય એટલે લોકોના જીવન ધોરણમાં પણ ફેરફાર થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું જાય છે. તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. એટલે કે ઉત્પાદનના સાધનોમાં તો વધારો થાય તો ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય, એ જન્માવતી એવી પ્રક્રિયા છે કે ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય એટલે કે માથાદીઠ આવકમાં વધારો થાય. માથાદીઠ આવકમાં વધારો થાય એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું જાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જાય એટલે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. આ હતી આર્થિક વિકાસની વ્યાખ્યા. હવે છે આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસના લક્ષણો. એમાં આર્થિક વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ છે એ સતત ચાલતી રહે છે, એટલે કે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં નક્કી કરેલા ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. એટલે આર્થિક વિકાસ છે સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ થવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવું મુશ્કેલ છે. કોઈ પણ દેશમાં આર્થિક વિકાસનું કામ તો શરૂ થઈ જાય, શરૂ કરવાનું કામ સહેલું, પણ જાળવી રાખવું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે. સામાન્ય રીતે વિકાસની જે પ્રક્રિયા છે એ શરૂઆતમાં ઝડપી હોય, પરંતુ સમય જતાં એની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. એટલે કે વિકાસ છે, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન આવે છે, બેયમાં પરિવર્તન આવે. પરિમાણાત્મક એટલે ઉત્પાદનમાં થતો વધારો, એટલે એ પરિમાણાત્મક છે. પણ ગુણાત્મક એટલે કે સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જોવા મળે. સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં જે સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય એટલે એને કહેવાય ગુણાત્મક પરિવર્તનો. ઉત્પાદનનો વધારો એ પરિણામ મળ્યું, પણ એની સાથે વસ્તુની ગુણવત્તામાં પણ સુધારો એ ગુણાત્મક પરિવર્તન. એટલે પરિણામ અને ગુણાત્મક બેય છે. માંગમાં પરિવર્તન આવે. વિકાસ થવાથી લોકોની આવક વધે છે. વિકાસ થાય દેશનો એટલે લોકોની આવક વધે. આવક વધે એટલે એની રુચિ બદલાઈ જાય, પસંદ બદલાય, પરિણામો માંગ બદલાય, માંગ પણ બદલાઈ જાય. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે. પ્રાથમિક વસ્તુની માંગ વિકાસનો શરૂઆતનો તબક્કો હોય તો જે પ્રાથમિક જરૂરિયાત છે કે આપણે ધાન છે, અનાજ છે, એના વગર નથી ચાલવાનું, તો પ્રાથમિક જરૂરિયાતની વસ્તુની માંગ વધે ઝડપથી. ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની માંગમાં પરિવર્તન આવે. શરૂઆતના તબક્કે આપણે જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ આપણે લેવાના છીએ, એની માંગ કરવાના છીએ, અને પછી આપણે મોજ શોખની અને સુખ સગવડની વસ્તુઓ ખરીદવાના છીએ. એટલે માંગમાં પણ પરિવર્તન આવે છે. એના પછી છે શ્રમની ગતિશીલતા વધે છે. શ્રમની ગતિશીલતા વધે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે. વિકાસને કારણે શિક્ષણ વધે એટલે એમ શ્રમની ગતિશીલતા પણ વધે. મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે એટલે કે નવા સાહસિકો આગળ આવે. નવો જેને વિકાસ કરવાથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે એટલે નવા સાહસિકો આગળ આવે. જેને સાહસ કરવાની હિંમત છે, સાહસ કરવાની
વૃત્તિ છે, જે લોકો સાહસ કરી શકે એવા છે એવા લોકો આગળ આવે. એટલે મૂડી સર્જનમાં, મૂડીનું સર્જન કરવામાં અને મૂડી રોકાણના દરમાં પણ મોટો વધારો થાય કે એ લોકો આપણે આટલી મૂડી રોકી, એનામાં સાહસ છે કે આ કરશું તો આપણને આ પરિણામ મળશે, એટલે મૂડી રોકવાનું સાહસ કરે છે, મૂડી સર્જનનું સાહસ કરે છે. એના પછી છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. ટેકનોલોજીમાં ફેરફાર, વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા લોખંડ ઉપર, વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત નથી રહેતા, ટેકનોલોજીને બદલે કોલસા લોખંડ ઉપર આધારિત, કોલસા ઉપર લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. એટલે કે ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે, અમુક તબક્કા પછી વિકાસની પ્રક્રિયા છે એ સ્વયંભૂ હોય છે. આ હતી આર્થિક વિકાસના લક્ષણો. હવે છે એટલે એના લક્ષણો તો 6 છે. સતત ચાલતી પ્રક્રિયા છે, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન જોવા મળે છે, માંગમાં પરિવર્તન આવે છે, શ્રમની ગતિશીલતા વધે છે, માંગમાં પરિવર્તન આવે, શ્રમની ગતિશીલતા વધે, મૂડી સર્જનમાં વધારો થાય, ટેકનોલોજીમાં ફેરફાર થાય અને અમુક તબક્કા પછી સ્વયંભૂ બને છે. આ હતા 7 પોઈન્ટ આર્થિક વિકાસના લક્ષણો. હવે છે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ, કે આર્થિક વિકાસની અમુક મર્યાદા છે, કઈ કઈ છે એ આપણે જોઈએ. આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વિકાસ છે એ દેશની પ્રગતિને દર્શાવી શકે નહીં. આર્થિક વિકાસ થાય પણ એ દેશની પ્રગતિ કેટલી થઈ છે એ ન દર્શાવી શકે. આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતો નથી. દેશની આર્થિક સ્થિતિ દર્શાવે પણ માનવનો કેટલો વિકાસ થયો છે એ ચર્ચા ન કરી શકે. માનવ પ્રગતિનું માપદંડ નથી બની શકતું. માનવ પ્રગતિનું માપદંડ એટલે કે આજે માનવી લોકો છે એનામાં કેટલી પ્રગતિ થાય છે, ગરીબ લોકોમાં કેટલો સુધારો જોવા મળ્યો, એનું ચોક્કસ માપદંડ મળતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી નથી શકાતું. આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વિકાસને માપવું હોય તો એ કાર્ય બહુ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું મુશ્કેલ છે, એટલે કે એનું આપણે માર્ક ન કાઢી શકીએ, એટલે માનવ પ્રગતિનું માપદંડ ન બની શકે. ત્રીજો પોઈન્ટ, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો નથી થયો, એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું ન કહી શકાય. આર્થિક વિકાસ થાય તો પ્રજાનો પણ જીવન ધોરણમાં સુધારો આવવો જોઈએ. તો અત્યારે સ્થિતિ એવી છે કે આપણા દેશનો વિકાસ થાય છે છતાં બધા લોકોના કે બધી પ્રજામાં કંઈ એટલો બધો જીવન ધોરણમાં સુધારો નથી થયો, એટલે એવું ન કહી શકાય કે આર્થિક વિકાસ થાય તો જીવન ધોરણમાં પણ સુધારો આવે, એવું કહી શકાતું નથી. આ 3 પોઈન્ટ છે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. એટલે કે આર્થિક વિકાસ છે એ દેશની પ્રગતિને દર્શાવી શકે નહીં, આર્થિક વિકાસ છે એ માનવ પ્રગતિનું માપદંડ ન બની શકે. પછી બીજું છે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી નથી શકાતું, કારણ કે એને માપવાનું કાર્ય મુશ્કેલ છે. અને ત્રીજો પોઈન્ટ છે કે આર્થિક વિકાસથી જીવન ધોરણમાં સુધારો આવે, પ્રજાનું જીવન ઊંચું આવે એવું નથી કહી શકાતું, કારણ કે આજે ભારતનો આર્થિક વિકાસ થયો છે છતાં પ્રજાના જીવન ધોરણમાં એટલો બધો સુધારો થયો નથી. આ હતી આર્થિક વિકાસની મર્યાદા. આજે આપણે કેટલો અભ્યાસ કર્યો તો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના નિર્દેશકો એ પ્રકરણમાં પ્રસ્તાવના જોઈ, આર્થિક વૃદ્ધિનો અર્થ જોયો, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જોઈ અને આર્થિક વૃદ્ધિનો મર્યાદા જોઈ. એના પછી આપણે આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસની વ્યાખ્યા, આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસની મર્યાદાઓ. એના પછીનો પોઈન્ટ છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આભાર વિદ્યાર્થી મિત્રો.